ડાંગમાં વઘઈ આહવા માર્ગ પરના પુલના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. કુડકસ ગામ પાસે કરોડોના ખર્ચે બની રહેલા પુલની કામગીરી વિવાદમાં સ્થાનિકોએ હલકી ગુણવત્તાના માલસામાનનો આક્ષેપ કરી તપાસની માંગ કરી. ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન વઘઈ આહવા મુખ્ય માર્ગ પર કુડકસ ગામ નજીક નિર્માણ પામી રહેલો પુલ હાલ વિવાદોના વંટોળમાં ફસાયો છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પુલના કામમાં ભ્રષ્ટાચાર અને નિમ્ન કક્ષાની ગુણવત્તાના ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. ગુણવત્તા પર સવાલ. સ્થાનિક રહીશોનો આરોપ છે કે પુલના નિર્માણમાં વપરાતો સિમેન્ટ, લોખંડ અને કોન્ક્રીટ નિર્ધારિત માપદંડો મુજબ નથી. અધિકારીઓની ઉદાસીનતા. લોકોનું કહેવું છે કે આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને જવાબદાર અધિકારીઓ આ ફરિયાદોને નજરઅંદાજ કરી રહ્યા છે. અકસ્માતનો ભય. આ માર્ગ ભારે વાહન વ્યવહારથી સતત ધમધમતો રહે છે. જો પુલનું કામ નબળું હશે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ પુલના કામમાં થયેલી ગેરરીતિની ઉચ્ચસ્તરીય અને તટસ્થ તપાસ થવી જોઈએ. જો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.